નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવાએ બોગસ વોટિંગના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। વડોદરાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસ ઉમેદવાર મીનાબેન વસાવાએ મતદાનમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કર્યા છે। 26 એપ્રિલના રોજ ડીઆર અમીન સ્કૂલના બૂથ નંબર 20 પર જ્યારે તેમના મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમના નામ ઉપર અગાઉથી જ કોઈએ મતદાન કરી દીધું હોવાનું સામે આવ્યું હતું। મીનાબેન આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 11માં સવારથી મોટા પાયે બોગસ વોટિંગ થતું હોય। આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી લોકશાહીના અધિકારોના હનનનો વિરોધ નોંધાયો છે અને વોર્ડ નંબર 11માં ફરીથી મતદાન યોજાવવા માંગ કરી છે। જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે। ગઈકાલે જ્યારે કોર્પોરેશન ચૂંટણી થઈ એમાં અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના મીનાબેન વસાવા, જેમનું ઘર વોર્ડ નંબર 11માં છે, અને ડીઆર અમીન સ્કૂલ જેમનું મતદાન કેન્દ્ર બૂથ નંબર 20માં એ જ્યારે સાંજે 5:15 વાગે વોટિંગ કરવા ગયા તો અધિકારીએ કીધું કે તમારા નામનો વોટ ઓલરેડી કોઈ બીજો આપી ચૂક્યો છે। એનો મતલબ કે મીનાબેન વસાવા જે ઉમેદવાર છે કોંગ્રેસના, એમના નામથી જ વોટ ચોરી થઈ ગઈ। તો સામાન્ય નાગરિકોના વોટની ચોરી નહીં થઈ હોય કે બોગસ વોટિંગ નહીં થઈ હોય એ વાતની શું ગેરંટી? માટે કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે કે વોર્ડ નંબર 11માં રીઇલેક્શન આપવામાં આવે। चुनाव पंच द्वारा और दावा કરવામાં આવ્યો હતો કે હેવી મશીન હેક ડેટા ની ડુપ્લિકેટ કોઈ વોટ કરે નહીં। શું કહેશો? એ બધી વાતો પોકળ સાબિત થઈ છે। અમારી પાસે પુરાવા છે કે જેની અંદર એક જ વ્યક્તિના 2 વખત નામ એસઆઈઆરની પ્રક્રિયામાં આટલા નામ નીકળ્યા પછી પણ તમે જુઓ કે આ હું તમને વોર્ડ નંબર 2નું એક ઉદાહરણ આપું છું કે આ ભાઈનું નામ છે મોદી નિશાંત કુમાર પ્રદીપ કુમાર, સિરિયલ નંબર 741, અને એમની બાજુમાં નિશાંત કુમાર પ્રદીપ કુમાર મોદી, એટલે એકમાં સરનેમ આગળ છે એકમાં સરનેમ પાછળ છે, સિરિયલ નંબર બંને અલગ અલગ છે, એટલે આ એક વ્યક્તિ 2 વોટ આપી શકે। એવી રીતે તમે જુઓ કે વોર્ડ નંબર 14માં પણ થયું છે, વોર્ડ નંબર 9માં પણ થયું છે, વોર્ડ નંબર 11માં પણ થયું છે। તો એસઆઈઆરની પ્રક્રિયાની ઉપર પણ બહુ મોટા સવાલ ઊભા થયા છે કે શું આવી રીતે મતદાર યાદી બનાવી હશે તો એક વ્યક્તિ 2 વોટ આપવાનો અધિકાર કેવી રીતે મળે? શું આ લોકશાહી છે? શું આ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન છે? આ બધા અમારા પ્રશ્નો છે જેના જવાબ લેવા અમે આવ્યા છે। મારું નામ મીનાબેન ખંચનભાઈ વસાવા છે। હું વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર છું અને ગઈકાલે 26/4/2026ના રોજ ડીઆર અમીનમાં બૂથ નંબર 20માં વોટિંગ કરવા માટે ગયા તો ત્યાં આગળ મારા નામ પર બીજા કોકે વોટિંગ કરી દીધું હતું, મારો વોટ ચોરી કરી લીધો હતો। તો મેં આ લોકોને પૂછ્યું કે હવે મારે શું કરવાનું? મને તો વોટ કરવું જ છે। તો આ લોકોએ મને ટેન્ડરથી વોટિંગ કરાવ્યું અને પછી અમે લોકોએ લેખિતમાં એક એપ્લિકેશન આપી ચૂંટણી અધિકારીને, અને અત્યારે કલેક્ટર સાહેબને અમે એપ્લિકેશનમાં આપવા માટે આવેલા કે તમે જે બી થઈ રહ્યું છે ખોટું થઈ રહેલું છે। આ લોકશાહીમાં અમને બી મત કરવાનો હક છે, અધિકાર છે। તમે અમારા વોટ ચોરી કરો છો અને અમારાથી અમારો હક અને અધિકાર છીનવી રહ્યા છો। તો અમને વોર્ડ નંબર 11માં ફરીથી રીઇલેક્શન चाहिए, કેમ કે આ લોકોએ સવારથી 7 વાગ્યાથી લઈને 5 વાગ્યાની સુધીમાં ઘણા બધા બોગસ વોટિંગ થયા છે એવું મારું માનવું છે અને આ સાચી હકીકત બી છે। વોર્ડ નંબર 11માંથી ઘણા બધાએ મને ફોન બી કર્યો હતો કે આવી રીતના આવું ચાલી રહ્યું છે, બેન તમે એક વખત આવો। વોર્ડ નંબર 13માં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13માં ભારતીય જનતા પાર્ટીની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે। વિજેતા ઉમેદવાર આ જીતનો શ્રેય શહેર સંગઠન, વોર્ડના કાર્યકરો અને જનતાના વિશ્વાસને આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 3 ટર્મથી અહીં ભાજપની 3 બેઠકો આવતી હતી, પરંતુ આ વખતે જનતાએ કોંગ્રેસની નકારીને 4 બેઠકો પર ભાજપને વિજયી બનાવ્યા છે। વિજેતા ઉમેદવાર વધુમાં ઉમેર્યું કે ગત ટર્મમાં કરેલા વિકાસ કાર્યોને કારણે લોકોમાં કોઈ ફરિયાદ નહોતી। આગામી સમયમાં પણ ટીમ સાથે મળીને એવા કાર્યો કરશે કે ભવિષ્યમાં જનતા સામે ભાજપની મત આપવા પ્રેરાશે। આ જીત સાથે કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો। જે પ્રમાણે અમે વોર્ડ નંબર 13માં ઐતિહાસિક જીત મેળવી છે। બીજી 2 પેનલો પણ વોર્ડ નંબર 4 અને 7ની પણ પેનલો અમારી જીતી ગઈ છે। આ જ પ્રમાણે દરેક વોર્ડની અંદર અમારી પેનલો જીતવા જઈ રહી છે। જેવી રીતે નાગરિકોએ જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને, જન સમર્થન વિકસિત ભારતને આપ્યું છે, તે પ્રમાણે જોઈએ તો નાગરિકોને પણ હું ખૂબ આપના માધ્યમથી આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી દરેક વોર્ડની પેનલો
જીતી રહી છે. અચ્છા, વોર્ડ નંબર 13માં હું નિધિ પટેલ, મારી સાથે જેટલા બી સાથી કાઉન્સિલર્સ છે, આજે આટલા 15 વર્ષ પછી જે નીવ મુકાઈ છે એ લોકોનો વિશ્વાસ છે. મતદાતાઓને હું બધાને મારા ભગવાન તરીકે છે એમને હું ધન્યવાદ કહેવા માગું છું કે આ વિશ્વાસ અમારા પર મૂક્યો અને 4 પેનલ ચલાવીને મારા માતાજી પિતાજીનું નામ રોશન કર્યું છે. ઓબ્વિયસલી ખૂબ જ ખુશીનો, એટલે કે દિલથી, હૃદયથી હું આપના દ્વારા દરેક કાર્યકર્તાનો, દરેક સંગઠન ટીમનો, વડોદરા શહેરનો પ્રમુખ સાહેબનો, અધ્યક્ષ આપણા જે મહામંત્રી છે, દરેકનો હું ખૂબ જ, અને રાવપુરાના દંડકશ્રી તથા અમારા ધારાસભ્ય શ્રી અકોટાના દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અમારા વોર્ડના કાર્યકર્તા છે, વોર્ડ પ્રમુખ છે, દરેક મોરચો છે, દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ જે 4 ટિકિટ આવી છે, આખી પેનલ આવી છે, એ 3 ટર્મથી અમારી ત્યાં ફક્ત ને ફક્ત 3 જ ટિકિટ આવતી હતી અને એક કોંગ્રેસની આવતી હતી. કોંગ્રેસ જય શ્રી કૃષ્ણ કહીને કામ કર્યા વગર ટિકિટ લઈ જતા હતા. એટલે આ વખતે ખરેખર બધાએ એમને જય શ્રી કૃષ્ણ કરી દીધા છે. ધન્યવાદ. ઓફકોર્સ તમને ખબર છે કે આગલી ટર્મમાં હું હતી ત્યારે પણ અમે ફેરણીમાં ગયા છે, કોઈ એવી મોટી ફરિયાદ આવી નથી, કોઈ એવી કમ્પ્લેન નથી આવી. અને આ વખતે પણ હું, મારી ડોટર છે એને અને સાથે 3 જણ છે, એ ચારેયને સાથે લઈને હું એવા જ સારા જ કામ કરાવીશ અને એવો પ્રયત્ન હશે કે નેક્સ્ટ ટાઈમ બની શકે કે વોટ માગવા જવું ના પડે અને સામેથી બધા ભાજપને વોટ આપે. ધન્યવાદ. વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાની જીત થઈ છે. વોર્ડ નંબર 1 એટલે કોંગ્રેસનો ગઢ હતો. સતત 5 ટર્મથી હું કોર્પોરેટર છું. મારા હસબન્ડ 1 ટર્મ કોર્પોરેટર હતા. આ મારી આમ જોઈએ તો 6ઠ્ઠી ટર્મ છે. પણ મતદાર પરિવારોએ જે મૂકેલો વિશ્વાસ છે એને દિવસે વધ્યો છે, પણ ક્યારેય ઘટ્યો નથી. આ જીત એ મારા મતદાર પરિવારોના વિશ્વાસની જીત છે, અમે કરેલા કાર્યોની જીત છે, અમારી પ્રામાણિકતાની જીત છે. અને આ જીત એ ભારતીય જનતા પાર્ટીની એક સાજીદ હતી કે આ 1 નંબરના વોર્ડમાંથી પુષ્પા વાઘેલાને હરાવો. આ સાજીદ એની હાર છે. 3 લેડીઝ લાવ્યા તો ક્યાંક કોંગ્રેસનું ગણિત કાચું પડ્યું એવું તમે માની શકો? જી બિલકુલ. અમારી પેનલને કોઈની તાકાત નથી કે હરાવી શકે, પણ જેવું હરીશ પટેલની ટિકિટ કપાઈ એમાં થોડું ઉપલા લેવલેથી કાચું કપાયું છે, એમાં અમારી 3 સીટ હારી છે, એનું ઘણું દુઃખ છે. હવે વોર્ડની જવાબદારી તમારા માથે જ છે, તમે સિનિયર છો, કેવો વિકાસ થશે હવે? વોર્ડ નંબર 1માં બધી બાજુનો કામ, દરેક પ્રકારના કામો આપણે કરેલા છે અને જે પણ કંઈ બાકી છે એ આવનાર દિવસોમાં કરીશું. અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 1માં હિતેશ પટેલની વિજેતા થયા છે. વોર્ડ નંબર 1ના 62,000 જે મારા ઘરના સભ્યો છે, જીત એમની છે, એમના આશીર્વાદ છે. એટલે તમામ જે જીતનો શ્રેય છે મારા જે કુટુંબના સભ્યો 62,000 છે એમને હું આપું છું. એમની મહેનત છે અને 5 વર્ષ પહેલાં મારી પર જે વિશ્વાસ મૂક્યો તે વિશ્વાસ પર હું ઊભો રહ્યો છું, એના લીધે મને આ વખતે ફરી આશીર્વાદ આપ્યા છે. કોંગ્રેસની ગણિત ક્યાંક કાચી પડી ગઈ? તમે મને કોઈ પોલિટિકલ પાર્ટી પર ચર્ચા નથી, મને મારું ગણિત જ ચલો તમને જણાવીશું જે રણનીતિ હશે. કોંગ્રેસ ઉમેદવાર તીર્થ બ્રહ્મદ વોર્ડ નંબર 14માં કોંગ્રેસ ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ નંબર 14માં જે જનતાએ અપાર પ્રેમ આપ્યો, વર્ષો પછી કોંગ્રેસની સીટો આવી એટલે જનતાએ ક્યાંક ને ક્યાંક વિશ્વાસ મૂક્યો. સાથે મારા મતદારો જેને અમને મત આપ્યો એનો ખૂબ ખૂબ આભાર. મારા પરિવારના સભ્યો, મારા મિત્રો, મને આશા નથી કે હું જીતીશ, પણ મારા મિત્રોનો જે પ્રેમ હતો, જે મહેનત હતી, એને આ પરિણામ સફળ કર્યું છે. આમાં જીત મારા મિત્રોની જીત છે. ચાણોદ તાલુકામાં પંચાયતમાં ભાજપની જીત, રેવાબેન કનુભાઈ વસાવાનો વિજય થયો છે. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની 1 અને કોંગ્રેસની 3 બેઠક મળી છે. વિજેતાના નામ છે આરીફ મકરાણી, ભાજપના ઉમેદવાર પુષ્પાબેન રાવલ, કોંગ્રેસ ઉમેદવાર જેતુનબેન મંસૂરી, કોંગ્રેસ ઉમેદવાર કમલેશ પાટવાની, કોંગ્રેસ ઉમેદવાર પૂર્વ પાલિકા પ્રમુખ બિરેન શાહ અને વિરોધ પક્ષના નેતા સુભાષ ભુજવાનીની થઈ છે હાર. નગરપાલિકામાં કોંગ્રેસ દાવો માર્યો. તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. નગરપાલિકામાં કોંગ્રેસે બાજી મારી. કુલ બેઠક 36, કુલ વોર્ડ 9. ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપના 4 અને કોંગ્રેસની 0. વોર્ડ નંબર 2 ભાજપની 1, કોંગ્રેસની 3 સીટો. વોર્ડ નંબર 3
ભાજપની 1, કોંગ્રેસની 3, વોર્ડ નંબર 4 ભાજપની 0, કોંગ્રેસની 4, વોર્ડ નંબર 5 ભાજપ 0, કોંગ્રેસ 4, વોર્ડ નંબર 6 ભાજપ 1, કોંગ્રેસ 3, વોર્ડ નંબર 7 ભાજપ 4, કોંગ્રેસ 0, વોર્ડ નંબર 8 ભાજપ 0, કોંગ્રેસ 4 બિનહરીફ, વોર્ડ નંબર 9 કોંગ્રેસ ભાજપ 4, કોંગ્રેસ 0. ડભોઈ નગરપાલિકામાં ભાજપને મળેલી કુલ બેઠક 15 મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસને મળેલી કુલ બેઠક 21 બેઠક મળી છે. ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનવામાં સક્ષમ. ડભોઈ તાલુકા પંચાયત 20 પૈકી 2 બેઠક બિનહરીફ, 18 બેઠક માટે મતદાન થયું હતું. કોંગ્રેસ 3, ભાજપ 17. જિલ્લા પંચાયત 4 બેઠક, ભાજપ 4, કોંગ્રેસ 0. જિલ્લા પંચાયતની 4 બેઠક પર ભાજપે બાજી મારી. ડભોઈ નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષને 36માંથી 15 બેઠકો મળી છે, કોંગ્રેસને 21 મળી છે. 70% જેટલી વસ્તી લઘુમતી સમાજની ડભોઈ નગરમાં છે. ભારતીય જનતા પક્ષે લઘુમતી સમાજ પર વિશ્વાસ રાખીને 8 જેટલી બેઠકો આપી હતી, પણ લઘુમતી સમાજમાંથી અમારે એક જ ઉમેદવાર જીત મેળવી શક્યા છે. જ્યારે લઘુમતી સમાજનો જોગ કોંગ્રેસ તરફ રહ્યો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જ્યારે ડભોઈ તાલુકામાં તાલુકા પંચાયતની 20 બેઠકો છે, એમાંથી 17 બેઠક પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે, ફક્ત 3 બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે, અને જિલ્લા પંચાયતની 4 બેઠકો ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે. ત્યારે ડભોઈ તાલુકાના તમામ મતદારોનો દિલથી આભાર. ડભોઈ નગરમાં પણ જે લોકોએ ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે એ તમામ મતદારોને ખાતરી આપીએ છે કે ભારતીય જનતા પક્ષ પર જે આપે ભરોસો રાખ્યો છે એ ભરોસાને અનુરૂપ ભારતીય જનતા પક્ષ કામગીરી કરશે. વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પતિ પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દારૂના નશામાં ધૂત પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, ત્યારે ઉશ્કેરાટમાં આવીને પત્નીએ નજીકમાં પડેલી ટીકમાં ઉપાડને નશામાં ચૂર પડી મારી દેતા કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે. ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે. આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને. એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન. બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે. કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે. આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી. બંને છૂટક મજૂરી કરે છે. બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, 10 વર્ષની, એક 7 વર્ષની છે. મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27, 28 વર્ષની છે. હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધા છે.
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર તરીકે સતીશ મિસ્ત્રી સતત 7મી વાર જીત્યા. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના અપક્ષ ઉમેદવાર સતીશ મિસ્ત્રીએ 7મી વાર જીતી રેકોર્ડ નોંધાયો છે. કોઈ પક્ષ કે સિમ્બોલની જરૂર નથી એ સાબિત કરી બતાવ્યું છે. ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 10માં AIMIM ની પતંગ ઉડી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસે 2 સીટ ગુમાવી છે. જે વોર્ડ નંબર 10 AIMIM ખુલ્યું હતું, જેમાં ઉમેદવારો ફહીમ શેખ, મનોજ વસાવા, મુનીરા બાનુ કુરેશી અને સાદિકા બીબી શેખનો ભવ્ય વિજયી થયો છે. ફરઈ શેખ બીજી વખત વોર્ડ નંબર 10માં વિજયા બન્યા છે. 2026ની તેમની આખરી ટીમની ભવ્ય જીત થઈ છે. ડભોઈ શાંતિપૂર્વક માહોલમાં મતદાન પૂર્ણ. EVMમાં ઉમેદવારોનું ભાવિ સીલ થયું. વહેલી સવારથી ડભોઈ નગરપાલિકા તથા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકમાં ઉત્સાહપૂર્વક મતદાન. ડભોઈ નગરપાલિકાનું સરેરાશ 75% મતદાન નોંધાયું. ડભોઈ તાલુકા પંચાયતની 18 બેઠક જ્યારે જિલ્લા પંચાયતની 4 બેઠક માટે સરેરાશ 74.40% મતદાન નોંધાયું. ડભોઈ નગરપાલિકામાં 36 બેઠક પૈકી 31 બેઠકમાં 84 ઉમેદવારોના ભાવિ સીલ. તાલુકા પંચાયતના કુલ 20 પૈકી 18 બેઠક માટે 48 ઉમેદવારોનું ભાવિ સીલ. જિલ્લા પંચાયતની 4 બેઠક માટે કુલ 12 ઉમેદવારોનું ભાવિ સીલ. તમામ EVM મશીન સ્ટ્રોંગ રૂમ લઈ જવામાં આવી. 28મી એપ્રિલ પરિણામ જાહેર થશે. ઉપલેટામાં આજરોજ જૂની અદાલતનો ખાર રાખી પિતા પુત્ર પર હુમલો. ઉપલેટાના પંચ હાટડી વિસ્તાર પાસે આવેલ ધોરાજી જાપા પાસે પિતા રિઝાઇલ ઓસમણા સૂર્ય તેમજ પુત્ર રેહાન રિયાઝ સૂર્યા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. જૂની અદાલતનો ખાર રાખી પિતા પુત્ર પર હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. હુમલો કરનાર શખ્સોએ પિતા પુત્ર પર ગંભીર હુમલો કરતા બંનેના પગમાં ફ્રેક્ચર થયા છે, જેને લઈને પ્રથમ બંને પિતા પુત્રની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી સારવાર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા. તમામ ઘટનાની તપાસ હાલ ઉપલેટા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. નવેઠા ખાતે સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ ભરૂચના 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ ભરૂચમાં અને માં મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 21મો સમૂહ લગ્નોત્સવ સોમદાસ બાપુ ફાર્મ નવેઠા ખાતે રવિવાર તારીખ 26/4/2026ના દિને યોજાયો. આ સમૂહ લગ્નમાં 13 જેટલા નવયુગલો સમાજ અને ભૂદેવોની સાક્ષીએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા. આવેલ આમંત્રિત મહેમાનોએ નવયુવલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા, નરેશભાઈ ઠક્કર, માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ધનજીભાઈ પરમાર, પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર તેમજ હોદ્દેદારો, સમાજના બંધુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વારસિયા ખાતે GPL 2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ. યુવાનોમાં ઉત્સાહ. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં ગાયત્રી ગ્રાઉન્ડ પર ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ ગાયત્રી ગ્રાઉન્ડ ખાતે ગાયત્રી પ્રીમિયમ લીગ સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો હતો. ગયા વર્ષે યોજાયેલ સિઝન 1ની સફળતા બાદ આ વર્ષે સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ 27 દિવસ સુધી ચાલશે, જેમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા
દર્શાવશે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની રમતગમતની પ્રતિભા વિકસાવી શકે અને ભવિષ્યમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની દિશામાં આગળ વધી શકે. આયોજકો દ્વારા જણાવ્યું છે કે વિવિધ જ્ઞાતિ અને ધર્મના ખેલાડીઓ એકસાથે ભાગ લઈ રહ્યા છે, જે સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ આપે છે. ટુર્નામેન્ટમાં ઇનામોને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઓમ્સ ક્રિએશનના ઓમ ભારવાની દ્વારા કુલ 7 ટ્રોફીઓ આપવામાં આવી છે, જ્યારે અન્ય આકર્ષક ઇનામો હાઉજા મોબાઈલ એક્શન શૂ શ્યામ થેલી ભંડાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન ભરત ભાગચંદાની અને દિનેશ તલોકાના દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સામાજિક અગ્રણી સમુખ જ્ઞાનચંદાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વારસા ખાતે અહીંયા અમારે સિઝન 2 જીપીએલ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિઝન 2 ગયા વર્ષે પણ કરવામાં આવી હતી. ગયા વર્ષે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને આ વર્ષે પણ આ સિઝન 2 ને 2026નું આજે આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા બધા મેમ્બર્સ હાજર છે. અને આ ટુર્નામેન્ટમાં 10 ટીમો રાખવામાં આવી છે આ વખતે અને 27 દિવસ ચાલશે આ ટુર્નામેન્ટ. અને આ અમે ટુર્નામેન્ટ કેમ રાખીએ છીએ કે ભાઈ અહીંયા જે છોકરાઓ છે રોજે અહીંયા જે રમવા આવે છે, જે આ ગ્રાઉન્ડ પર રમવા આવે છે, એ લોકોની બી ટીમો એમાં કરવામાં આવી છે અને આ ટીમોમાંથી રમીને આગળ જઈને ઇન્ડિયા ટીમ માટે બી રમે. અમારી એવી આશા છે કે ભાઈ અહીંયા રમતા રમતા ઇન્ડિયા ટીમમાં બી સ્થાન મળે આ છોકરાઓને, એ અમારી આશાઓ છે. અને અહીંયા બધા જે છોકરાઓ છે અહીંયા નાના મોટા બધા ભેગા મળીને અહીંયા આયોજન કરવામાં આવે છે અને આ આયોજન બહુ સરસ રીતે કરવામાં આવે છે. અને આ ટ્રોફી રાખવામાં આવી છે ઓમ ઇન્સ્ક્રેક્શન ઓમ ભારવાની દ્વારા. આ ટ્રોફી રાખવામાં આવી છે અને બીજા બી ઘણા ઇનામો રાખવામાં આવે છે બીજા અગ્રણીઓના દ્વારા. અને આ ટ્રોફીઓ ગયા ટાઈમે બી રાખવામાં આવી હતી અને આ ટ્રોફીઓ આ વખતે જે રાખવામાં આવી છે અલગ અલગ નમૂને અને અલગ અલગ ઇનામો આપવામાં આવશે. મેસેજ એ છે કે આ ટ્રોફી નથી, આ ટ્રોફીમાં એક યાદ છે અને આ ટ્રોફી જે જીતશે એને એવું લાગશે કે ભાઈ આ ટ્રોફી જીતી છે, વર્લ્ડ કપની બી ટ્રોફી જીતીને આવો એવું એને લાગવું જોઈએ. સન્મુખ જ્ઞાનચંદાની. ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચના જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણાએ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે મતદાન કરી નાગરિકોને પણ મહત્તમ મતદાન કરવા કરી અપીલ. લોકશાહીના પર્વમાં સહભાગી થઈ મતાધિકારના મૂલ્યને બિરદાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે ભરૂચ જિલ્લામાં ઉત્સાહપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગૌરાંગભાઈ મકવાણા લોકશાહીના પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે BH મોદી હાઈસ્કૂલ રૂમ નંબર 1 મતદાન મથક પર પહોંચી સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. મીટ શાહીનું નિશાન ગર્વે ભેર દર્શાવી લોકશાહીના આ પર્વને વધાવ્યું હતું અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અને પોતે મતદાન કરી આપણા પાડોશી મિત્રો અને સામાન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા આપણી લોકશાહીને વધુ સુપ્રદ બનાવવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો, નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ. લોકશાહી પર્વ પર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ધર્મપત્ની સાથે મતદાન કર્યું. આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્ય
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા પહોંચેલા મતદાતાઓ દ્વારા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ધર્મપત્ની સાથે મતદાન કર્યું અને તમામ વડોદરાવાસીઓને મતદાન કરવાની અપીલ કરવામાં આવી. મતદાન કરવું એ તમારો અધિકાર છે અને મતદાન કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને મતદાન કરવાથી આપણે સાચા વ્યક્તિને પસંદ કરીને ચૂંટણીમાં જીતાડી શકીએ છીએ. ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ પર બીજેપીના કાર્યકરોએ નાની શાક માર્કેટ પર હુમલો કર્યો. ચોખંડી રમણલાલ પ્રાથમિક શાળા ખાતે અમને જાણકારી મળી કે વોટિંગ કેવો ચાલે છે, તો અમે પ્રિસાઇડિંગ ઓફિસરને મળવા આવ્યા. એટલે એમાં ભાજપના લોકો હાર બારકી ગયા હતા. એના કારણે ઉમેદવાર મારા તીર્થ બ્રહ્મભટ્ટ સાથે ધક્કમધક્કી કરી એ લોકો મારા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આ તો કેવી લોકશાહી છે કે ઉમેદવારને લોકો પકડે છે, હાર બારકી એટલે ઉમેદવાર પર હુમલો કરવાનો. ત્યાં સુધી આ લોકોની નાલાયકી હરકત આપણે સહન કરીશું. હવે જનતાએ જાગવાની જરૂર છે અને આ ભાજપને ખદેડવાની જરૂર છે. ડભોઈ નગરપાલિકા ચૂંટણીનો ઉત્સાહ. લગ્નના દિવસે યુવાન ઉત્સાહપૂર્વક મતદાન કરવા બૂથ પર પહોંચ્યો. પહેલાં મતદાન, પછી લગ્નની વિધિ. લગ્નની વિધિ પૂર્વે પીઠી ચોંટેલી હાલતમાં વરરાજાએ મતદાન કર્યું. રવિકુમાર વિજયભાઈ ભાટિયાએ પોતાના લગ્ન પૂર્વે ડભોઈના વોર્ડ નંબર 9માં કર્યું મતદાન. આદર્શ માધ્યમ શાળા પટેલવાડી ખાતે મતદાન કરી દરેકને મતદાન કરવા કર્યું આહ્વાન. આજરોજ તારીખ 26/4/2026ના રોજ મારો લગ્ન હોય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ મતદારો અને એક લોકશાહીનું પર્વને ઉજવતા હોય અને એક લોકશાહીના પર્વને નિમિત્તે હું આજરોજ મેં મારા નાગરિક તરીકે મતદાન કરવા માટે અમારા બૂથ પર પટેલવાડી ખાતે લગ્ન થતાં પહેલાં મેં આવીને મતદાન કરેલ છે. અને અપીલ એ જ છે કે સૌ કોઈ નાગરિકો બધા જ પોતપોતાની ઘરેથી નીકળીને 100% મતદાન થાય એનું મેં આખા ગુજરાતના નાગરિકોને મેં અપીલ કરું છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.